હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા અડ્ડા 247 ગુજરાતના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? તમને લોકોને મારો અવાજ છે ક્લિયર કટ આવી રહ્યો છે એવી આશા રાખું છું મિત્રો. ચલો મિત્રો, અવાજ મારો ક્લિયર કટ આવી રહ્યો છે કે નહીં? યસ ઓર નો ઝડપથી જણાવી દેજો ફટાફટ. જે લોકોને પણ અવાજ મારો ક્લિયર કટ હોય ખાસ કરીને જણાવી દેજો મિત્રો. સુપર ડુપર આઈએમપી સિરીઝ ગુજરાતના મહત્વના સત્યાગ્રહો, જે માત્ર ને માત્ર તલાટી કમ મંત્રી માટે નહીં પણ એના સિવાય જેટલી પણ પરીક્ષાઓ આવે છે, જેમ કે તલાટી છે, બિન સચિવાલય છે, કે પછી પીએસઆઈ છે, કોન્સ્ટેબલ છે, હરેક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સિરીઝ છે. અવાજ મારો ક્લિયર કટ આવી રહ્યો હોય તો મને ખાસ કરીને જાણ કરી દેજો મિત્રો, અને ફટાફટ એક વખત તમારા ગ્રુપ સર્કલની અંદર લિંક શેર કરી દેજો, જેના કારણે વધારે ને વધારે લોકો આપણી સાથે ફટાફટ જોડાઈ શકે. સુપર ડુપર આઈએમપી આપણી આ સિરીઝ રહેશે મિત્રો, બરાબર છે. તમને ગુજરાતના બધા જ મહત્વના સત્યાગ્રહો કરાવીશ, બધા જ ક્રાંતિકારીઓ વિશે તમને લોકોને સાથે સાથે પણ જાણકારી આપતો જઈશ મિત્રો. આની ખાસ એક કરીને બુક બનાવી નાખજો, પ્રોપર રીતે એક બુક તમે લોકો વ્યવસ્થિત રીતે બનાવી નાખજો, કારણ કે આ આપણી એક્સ્ટ્રા ઓર્ડિનરી ડિટેલ સિરીઝ હશે. તમને લોકોને ખૂબ 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 જ કામ આવશે અને તમને લોકોને ખૂબ જ મજા આવશે. તો ગુજરાતના મહત્વના સત્યાગ્રહો મારી સાથે શરૂ કરવાના છે. મારું નામ ભાવિન માંકડ છે અને મારા જ નામ ઉપરથી ટેલિગ્રામ ચેનલ પણ છે. જે ટેલિગ્રામ ચેનલમાં તમે લોકો હજી સુધી ન જોડાયા હોય તો ખાસ કરીને જોડાઈ જજો. આ મારી ટેલિગ્રામ ચેનલ છે BHAVINMANKAD અડ્ડા 247 ગુજરાત લખી ભાવિન માંકડ લખશો એટલે તમને મારા બધા જ વિડીયો જે છે એ અવેલેબલ રહેશે. ગુજરાતના મહત્વના સત્યાગ્રહો વિશે ચર્ચા કરવાની છે. બધા લોકો રેડી છો? ઝડપથી બોલી જાવ યસ ઓર નો. યસ, બરાબર છે મિત્રો. મારો કોડ ખાસ કરીને યુઝ કરવાનું ભૂલતા નહીં. મારો કોડ છે Y427. આ મારો કોડ છે મિત્રો. આપણે તલાટી માટેની સ્પેશિયલ પેઇડ બેચ લોન્ચ કરીએ છીએ, બરાબર છે. જે સ્પેશિયલી તલાટી થવા માંગતા હોય એ લોકો ખાસ કરીને આ પેઇડ બેચનો અચૂકથી લાભ લેશે, બરાબર છે. આપણી જે પેઇડ બેચ છે એ 17મી તારીખથી ચાલુ થઈ છે. 17મી ફેબ્રુઆરીથી ગુરુવારથી ચાલુ થઈ છે, અને 17મી ફેબ્રુઆરી ગુરુવારથી ચાલુ થવાની જે આ બેચ છે આપણી, જેનો ટાઈમિંગ જે જોબ કરતા હોય, જે ગૃહિણી છે એને ધ્યાનમાં રાખીને રાખવામાં આવેલો છે. રાત્રે 8 થી 11 નો ટાઈમિંગ રહેશે. રાત્રે 8 થી 11 3 કલાકના લેક્ચર રહેશે, જેની અંદર હું 3 વિષય લેવાનો છું. ઇતિહાસ લઈશ, સાંસ્કૃતિક વારસો લઈશ અને ભૂગોળ લઈશ. તો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ ખાસ કરીને તમે ભણવા માટે બધા લોકો જે છે અહીંયા આવી જજો. પેઇડ બેચ તમારે કોર્સ પરચેસ કરવાનો રહેશે. એવી જ રીતે રિદ્ધિ રાજા મેડમ જે છે એ તમને લોકોને ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ગ્રામર ભણાવશે. મયુર સર, મયુર આહિરાઓ સાહેબ જે છે એ તમને ઇંગ્લિશ, ગણિત અને રીઝનિંગ ભણાવશે. એવી જ રીતે બંધારણના તજજ્ઞ ફેકલ્ટી અનુરાગ સર તમને બંધારણ ભણાવશે. એવી જ રીતે કરંટ અફેરનું માથું ગણી શકાય એવા ફાલ્ગુન સાહેબ તમને કરંટ અફેર ભણાવશે. કોમ્પ્યુટરના ભીષ્મ પિતામહ ગણી શકાય એવા જિગ્નેશ સર, જિગ્નેશ વાઢેર, જિગ્નેશ દાદા મિત્રો તમને લોકોને કોમ્પ્યુટર ભણાવશે. સાયન્સની અંદર આઇન્સ્ટાઈન જેવું નામ કાઢેલું એવા જલ્પા મેડમ તમને લોકોને જે છે એ સાયન્સ ભણાવશે. અને તોડી નાખી એવી બધી જ ફેકલ્ટીઓનું અમારું ગ્રુપ અડ્ડા 247 ઉપર તમારા માટે સુપર ડુપર કંઈક ને કંઈક નવી તલાટી બેચ લઈને આવી રહ્યું છે. તો ખાસ કરીને જે લોકો પણ પોતાની કારકિર્દી ઉજળી બનાવવા માંગતા હોય તો એ લોકો ખાસ કરીને કોર્સ પરચેસ કરી લે. જ્યારે પણ કોર્સ પરચેસ કરો ત્યારે અમારો કોડ ભૂલવાનો નથી, Y427. સાહેબ કોર્સ કેટલાનો છે, શું છે, શું નહીં, એ હું તમને સંપૂર્ણ માહિતી 2 થી 3 દિવસમાં અલગથી વિડીયો બનાવીને આપીશ, જેના કારણે આમાં સમય બગડે નહીં. મિત્રો આપણી એક અતિ મહત્વની ટેસ્ટ સિરીઝ ચાલુ છે, જેનું નામ છે ખાખી તો લઈને જ રહીશ. સુપર ડુપર આઈએમપી સિરીઝ છે. 165 રૂપિયાની મિત્રો આ ટેસ્ટ સિરીઝ છે, જેની અંદર કોન્સ્ટેબલના 200 માર્કના પેપરો 5 પેપર કાઢેલા છે અને 200 ક્વેશ્ચનના 2 પેપર પૂરા થઈ ગયા છે.
મિત્રો આ બધા જ પેપર 2 કલાક મુજબ ડિઝાઇન કરવામાં આવેલા છે મારા અને રિદ્ધિ મેડમ દ્વારા. તો વહેલી તકે તમે લોકો જે છે 165 રૂપિયા ખર્ચીને ફટાફટ જે છે એ કોર્સ પરચેસ કરી લેજો. બધા લોકોને અવાજ આવે છે ને મારો ક્લિયર કટ? ઝડપથી કોક જણાવી દો તો. બધા લોકોને મારો અવાજ ક્લિયર કટ છે ને? હા કે ના? યસ ઓર નો? ફટાફટ બોલો. ચલો 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 ફટાફટ ફટાફટ ફટાફટ. યસ યસ યસ. ચલો વેરી ગુડ. અવાજ મારો બધા લોકોને ક્લિયર કટ આવી રહ્યો છે એવી આશા રાખું છું. અને ખાસ કરીને મિત્રો તમે લોકો આનો એક પ્રોપર થી આપણે આજની જે સત્યાગ્રહોની સિરીઝ ચાલુ કરીએ છીએ એની પ્રોપર એક બુક બનાવી નાખજો. બરાબર. એક્સ્ટ્રા ઓર્ડિનરી આઈએમપી હરેક પરીક્ષા માટે ઓલ એક્ઝામ, ખાલી તલાટી માટે નહીં, તલાટી, બિન સચિવાલય કે પછી સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, પીએસઆઈ, કોન્સ્ટેબલ, પીઆઈ, જીપીએસસી હરેક પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો આપણી આ સિરીઝ. બરાબર છે. શું વાક્યથી શુભ શરૂઆત કરીએ? નસીબ જેમના ઊંચા અને મસ્ત હોય, કસોટી પણ એમની જ જબરદસ્ત હોય. બરાબર છે. નસીબ આપણે એમ કે નસીબના ખેલ છે. નસીબના ખેલ માનવા વાળા મિત્રો ખાલી બેસી ન રહેવાય. નસીબ જેના ઊંચા હોય ને મસ્ત હોય, કસોટી પણ એની પણ જબરદસ્ત રહેશે. બરાબર છે. જ્યારે એની પરીક્ષા થઈ ને ત્યારે આલિયો માલ્યો ખમી ન કે એવી પરીક્ષા થાય. બરાબર છે. તો ખાસ કરીને નસીબની સાથે તમારી મહેનત પણ જરૂરી છે. 24 કલાક સ્ટ્રગલ પણ તમારા લોકોનો જરૂરી છે. ચલો મિત્રો, તો હવે આપણે તલાટીની આજની ઝુકેગા નહીં, તલાટી બન કે રહેગા વાળી સિરીઝ શરૂ કરીએ. અને તમે બધા લોકો રેડી હશો, પણ ઈ પહેલા અડ્ડા 247 ગુજરાત ચેનલને ખાસ કરીને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો. અને ખાસ કરીને મારો કોડ જે છે Y427, આ કોડનો ઉપયોગ કરવાનો ભૂલતા નહીં. આ મારો કોડ છે Y427. ચલો મિત્રો, શરૂઆત કરી દઈએ મિત્રો આપણા સુપર ડુપર આઈએમપી સત્યાગ્રહોની. પણ સૌથી પહેલા જ્યારે સત્યાગ્રહની ચર્ચા આવે, તો ઈ પહેલા મને થોડી એક વસ્તુ કહેવાની યાદ આવે કે સૌથી પહેલા આપણે સત્યાગ્રહ સિરીઝ તો શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલો પ્રશ્ન થાય, સત્યાગ્રહ શબ્દનો પ્રયોગ કયા વર્ષમાં સૌથી પહેલી વાર કરવામાં આવેલો હતો? તો સત્યાગ્રહ શબ્દનો પ્રયોગ સૌથી પહેલા 1906 ની અંદર કરવામાં આવેલો હતો. અને 1906 ની અંદર સૌથી પહેલા સત્યાગ્રહનો પ્રયોગ કરેલો હોય તો એ વ્યક્તિ એટલે ગાંધીજી. કઈ જગ્યાએ કરેલો હતો મિત્રો? તો આપણને ખબર છે દક્ષિણ આફ્રિકામાં કરેલો હતો. કઈ જગ્યાએ દક્ષિણ આફ્રિકામાં? તો યાદ રાખજો, જોહાનિસબર્ગ નામના શહેરમાં. જોહાનિસબર્ગ નામના શહેરની અંદર સૌથી પહેલા સત્યાગ્રહ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો હતો 1906 માં. યાદ રાખવાનું રહેશે, મોસ્ટ આઈએમપી. એના સિવાય 1906 આવે તો 1906 ની મહત્વની ઘટના મને યાદ આવે કે 1906 એટલે ઈ જ વર્ષ મિત્રો કે 1906 ની અંદર મુસ્લિમ લીગની સ્થાપના થયેલી હતી. મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ? 1906. કોના દ્વારા કરવામાં આવી? તો બાંગ્લાદેશની કેપિટલ હાલની ઢાકાના નવાબ, અને એનું નામ ખાસ કામનું છે ઢાકાના નવાબ. એટલે મોસ્ટ આઈએમપી કોણ હતા? નવાબ સલીમુલ્લાહ ખાન. અને એના મિત્ર હતા આગા ખાન. નવાબ સલીમુલ્લાહ ખાન અને આગા ખાન દ્વારા મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવેલી હતી. અને ઈ જ વર્ષની અંદર સત્યાગ્રહની પણ સૌથી પહેલી ચર્ચા કરવામાં આવેલી હતી. અને સત્યાગ્રહને પ્રશ્ન પૂછું છું, સદાગ્રહ કહેનાર વ્યક્તિ કોણ હતો? સત્યાગ્રહને સદાગ્રહ કોણે કીધેલું છે? કમેન્ટ કરીને જણાવવાનું રહેશે મિત્રો. સત્યાગ્રહને સદાગ્રહ કહેનાર વ્યક્તિ કોણ હતો? ખાસ યાદ રાખજો.
એ તમારે લોકોએ મને કમેન્ટ કરીને જણાવવાનું રહેશે. સત્યાગ્રહ છે એ ગાંધીજીએ શરૂઆત કરી સત્યાગ્રહ શબ્દની 1906 ની અંદર દક્ષિણ આફ્રિકાના જોનિસબર્ગ નામના શહેરની અંદર મોસ્ટ આઈએમપી. એના સિવાય 1906 ની અંદર મુસ્લિમ લીગની સ્થાપના થઈ અને ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન અને આગા ખાન મુસ્લિમ લીગ આવ્યું તો એના ઉપરથી મને બીજી બે વસ્તુ યાદ આવે કે 1907 અને 1908 આ બે સાલ પણ મુસ્લિમ લીગ માટે ખૂબ કામની, કારણ કે 1907 ની અંદર મિત્રો યાદ રાખજો આપણા મુસ્લિમ લીગનું જે છે બંધારણ બનેલું હતું અને ઈ બન્યું હતું કરાચી ખાતે. મુસ્લિમ લીગની સ્થાપના ક્યાં થઈ? ઢાકા ખાતે 1906. 1907 માં મુસ્લિમ લીગનું બંધારણ બન્યું કરાચી ખાતે. 1908 માં પ્રથમ બેઠક મળી અને પ્રથમ બેઠક કઈ જગ્યાએ મળી મિત્રો? ઈ પણ કામનું છે, અમૃતસર પંજાબ. કઈ જગ્યાએ? અમૃતસર પંજાબ. યાદ રાખજો, મોસ્ટ 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 એમપી છે મિત્રો. હવે સત્યાગ્રહ વિશે આપણે ચર્ચા કરી. સત્યાગ્રહ અને સદાગ્રહ કહેનાર વ્યક્તિ કોણ હતા તમારે જણાવવાનું રહેશે. હવે આ સત્યાગ્રહની શરૂઆત ક્યારે થઈ? તો મિત્રો સત્યાગ્રહની શરૂઆત ક્યારે થઈ? તો મિત્રો સૌથી પહેલા તો આપણે યાદ રાખવું પડે કે 9મી જાન્યુઆરીના રોજ 9મી જાન્યુઆરી 1915 ના રોજ ગાંધીજી જે છે એ ભારત પાછા ફરે છે. 9મી જાન્યુઆરી 1915 ના રોજ ગાંધીજી જે છે પરત ફરે છે અને દક્ષિણ આફ્રિકાથી જ્યારે પરત આવે છે આસામ નામના જહાજની અંદર બેસીને, અને ત્યાર પછી ગાંધીજીના જે ગુરુ હતા, અને ઈ ગુરુ એટલે રાજકીય ગુરુ, અને રાજકીય ગુરુ એટલે ગોપાલ કૃષ્ણ ગોખલે. ગાંધીજી સૌથી પહેલા ગાંધીજી પોતાના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલેને મળવા જાય છે અને ગોપાલ કૃષ્ણ ગોખલે કહે છે કે દક્ષિણ આફ્રિકાની અંદર જે પણ કાર્ય કર્યા એના માટે હું તારો સરાહનીય છું અને તે બહુ જ સારા કાર્ય કર્યા છે, પણ આપણો દેશ ભારત દેશ અત્યારે અંગ્રેજોની ગુલામીની અંદર છે, તો ખાસ કરીને તારે એની બેડીઓ તોડવાની છે, પણ ઈ પહેલા દક્ષિણ આફ્રિકાની અંદર તું 22 વર્ષ રોકાયેલો છો, ભારતની અંદર શું સિચ્યુએશન છે તને ખ્યાલ નથી, તો સૌથી પહેલા તું એક કામ કર કે વ્યવસ્થિત રીતે આખું ભારત ભ્રમણ કરી આવ, જેના કારણે તને પ્રોપર રીતે આઈડિયા આવે કે તારે સૌથી પહેલા શરૂઆત ક્યાંથી કરવી, અંગ્રેજોને કઈ રીતે હાકી કાઢવા, ભારત દેશની અંદર લોકોની શું માનસિકતા છે એ તને પછીથી ખબર પડશે. એટલે ગોપાલ કૃષ્ણ ગોખલે એને એવી સલાહ આપી. તો ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજીના કેવા ગુરુ હતા? રાજકીય ગુરુ હતા. બીજા નંબરે ગાંધીજીના સાહિત્યિક ગુરુ. ગાંધીજીના સાહિત્યિક ગુરુ, ગાંધીજીના વૈચારિક ગુરુ, ગાંધીજીના વ્યાયામ ગુરુ, ગાંધીજીના ધાર્મિક ગુરુ. આ બધાના નામ યાદ રાખવા જરૂરી છે. ગાંધીજીના વૈચારિક ગુરુ લિયો ટોલ્સ્ટોય. લિયો ટોલ્સ્ટોય. વ્યાયામ ગુરુ દોરાબજી ગીમી. આ બધાને ખબર છે. હવે તમે મને સાહિત્યિક ગુરુ અને ધાર્મિક ગુરુના નામ આપો. યસ 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 યસ, ફટાફટ ફટાફટ કમેન્ટ કરો. સાહિત્યિક ગુરુ કોણ હતા? ધાર્મિક ગુરુ કોણ હતા? યસ, ફટાફટ. મોરબીના વવાણિયા ગામના વતની. વેરી ગુડ. કોણ હતા? મોરબીના વવાણિયા ગામના વતની. મોરબી વવાણિયા ગામના વતની, જેની એક સાથે 100 વસ્તુઓ યાદ રહેતી મિત્રો, જેને બકરીનું દૂધ પીવાની સલાહ ગાંધીજીને આપેલી હતી કે બકરીનું દૂધ જે પીતો જતું. શ્રીમદ રાજચંદ્ર. ચલો, સાહિત્યિક ગુરુ કોણ હતા? જ્હોન રસ્કિન. યાદ રાખવાનું રહેશે ગાંધીજીના 5 ગુરુ. ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે, ગાંધીજીના સાહિત્યિક ગુરુ જ્હોન રસ્કિન, ગાંધીજીના વૈચારિક ગુરુ લિયો ટોલ્સ્ટોય, ગાંધીજીના વ્યાયામ ગુરુ દોરાબજી ગીમી,
એના ધાર્મિક ગુરુ, આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર. અને 9મી જાન્યુઆરી 1915 ના રોજ ગાંધીજી આવે છે, ગોપાલકૃષ્ણ ગોખલેને મળે છે, અને ગોપાલકૃષ્ણ ગોખલે કહે છે કે ગાંધી તું એક કામ કર, સૌથી પહેલા ભારત ભ્રમણ કરી આવ. અને 9મી જાન્યુઆરી 1915 ને જે છે મિત્રો પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ મિત્રો? તો વર્ષ 2003 થી શરૂઆત થઈ. ક્યારથી થઈ? વર્ષ 2003 થી શરૂઆત થઈ. ખાસ યાદ રાખજો, 2003 થી મિત્રો શરૂઆત થયેલી હતી મોસ્ટ આઈએમપી પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની. આ 2003 ની અંદર ગુજરાતના સીએમ કોણ હતા? તો ગુજરાતના સીએમ હતા મોદી સાહેબ. બરાબર છે. ગુજરાતના ભારતના પીએમ કોણ હતા? તો આપણને ખબર હોવી જોઈએ, અટલ બિહારી વાજપેયી. અને રાષ્ટ્રપતિ કોણ હતા? 52 નંબરનો આર્ટિકલ, તો યાદ રાખજો, એપીજે અબ્દુલ કલામ, અબ્દુલ પાકિર જૈનાલુદ્દીન અબ્દુલ કલામ. અને 2003 થી પ્રવાસી ભારતીય દિવસ જે છે ઉજવવાની શરૂઆત થઈ. કોની ભલામણથી? તો યાદ રાખજો, LM સિંઘવી સમિતિની ભલામણથી. મોસ્ટ આઈએમપી. અને 2003 ની અંદર સૌથી પહેલો ક્યાં ઉજવાણો? સૌથી પહેલો ઉજવાણો દિલ્હી ખાતે. 2015 ની અંદર ક્યાં ઉજવાણો મિત્રો? ગુજરાતમાં પહેલી વાર ઉજવાણો. ગુજરાતમાં પહેલી વાર કઈ જગ્યાએ? મહાત્મા મંદિર. અને મોસ્ટ આઈએમપી 2017 માં સૌથી પહેલો ઉજવાણો સિંગાપોર ખાતે. ભારતની બહાર સૌથી પહેલી વાર, ભારતની બહાર સૌથી પહેલી વાર ક્યારે ઉજવાણો? સિંગાપોર 2017. તો મિત્રો સૌથી પહેલા આપણે બેઝિક ચર્ચા કરી લીધી મિત્રો. સત્યાગ્રહ શબ્દ જે છે 1906 ની અંદર આવ્યો ગાંધીજી દ્વારા દક્ષિણ આફ્રિકા જોનિસબર્ગ નામના શહેરની અંદર આ શબ્દ આપવામાં આવેલો હતો. બરાબર છે, યાદ રાખજો. મુસ્લિમ લીગની સ્થાપના પર થઈ 1906 ની અંદર. સત્યાગ્રહ જે છે એની શરૂઆત ગાંધીબાપુ દ્વારા કરવામાં આવી હતી, પણ ગાંધીબાપુ ભારત ક્યારે આવ્યા? 9મી જાન્યુઆરી 1915. પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે અને ઉજવવાની શરૂઆત વર્ષ 2003 થી થઈ LM સિંઘવી સમિતિની ભલામણથી. બરાબર છે. ગાંધીજીના બધા ગુરુના નામ યાદ રાખજો. ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે, સાહિત્યિક ગુરુ જોન રસ્કિન, વૈચારિક ગુરુ લિયો ટોલ્સ્ટોય, વ્યાયામ ગુરુ દોરાબજી ગિમિત, ધાર્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર. ક્લિયર છે. નેક્સ્ટ આપણે જઈએ. અને હવે ગાંધીજી જે છે એ સૌથી પહેલા પોતાના રહેવાની વ્યવસ્થા કરે છે 1915 ની અંદર. તો 1915 ની અંદર સૌથી પહેલા એ સત્યાગ્રહ કરતા પહેલા પણ એ કોચરબ આશ્રમ ની સ્થાપના કરે છે. સૌથી પહેલા શેની સ્થાપના કરે છે? કોચરબ આશ્રમ. અને કોચરબ આશ્રમ ક્યાં આવેલો છે? આખા ગામને ખબર છે, અમદાવાદમાં આવેલો છે. પણ મારો પ્રશ્ન એ છે, અમદાવાદના કયા વિસ્તારમાં આવેલો છે? પાલડી વિસ્તારમાં આવેલો છે. બરાબર છે. કયા વિસ્તારમાં આવેલો છે? પાલડી વિસ્તારની અંદર આવેલો છે. તમારે યાદ ઈ રાખવાનું છે, તમે મારા સ્ટુડન્ટ છો. બરાબર છે. તમારે ફૂલ ડિટેલ ઇન્ફોર્મેશન વાળી યાદ રાખવાની છે. પાલડી વિસ્તાર ગાંધીજી મિત્રો યાદ રાખવાનું છે. મોસ્ટ આઈએમપી પાલડી વિસ્તારની અંદર આવેલો છે. અને ગાંધીજી જે છે 1915 ની અંદર જે છે એ પોતે વ્યવસ્થિત રીતે સ્થાપના કરી કોચરબ આશ્રમની. અને આ કોચરબ આશ્રમની સ્થાપના કરી એ મકાન કોને ભાડે આપેલું હતું? જીવણલાલ બેરિસ્ટર. જીવણલાલ બેરિસ્ટરના મકાનની અંદર મિત્રો જે છે એ કોચરબ આશ્રમની જે છે સ્થાપના કરવામાં આવેલી હતી. મોસ્ટ આઈએમપી યાદ રાખવાનું રહેશે. ક્લિયર થઈ છે બધા લોકોને? યસ ઓર નો? ઝડપથી બોલી જજો મિત્રો. યસ ઓર નો ફટાફટ બોલી જજો. યસ. હવે અમુક લોકો યસ, LM સિંઘવી સમિતિની ભલામણથી મિત્રો જે છે એ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત થઈ. અમુક લોકોને ઈ નો ખબર હોય, હજી એક અહીંયા હું પોઈન્ટ લઈ લઉં. LM સિંઘવીનું પૂરું નામ શું છે? તો યાદ રાખજો, LM સિંઘવીનું પૂરું નામ છે લક્ષ્મીમલ સિંઘવી. લક્ષ્મીમલ સિંઘવી સમિતિ મિત્રો ખાસ યાદ રાખજો, LM સિંઘવી સમિતિ. બરાબર છે. ખાસ યાદ રાખવાનું રહેશે. જીવનલાલ બેરિસ્ટર ની અંદર મિત્રો સ્થાપના કરી. ત્યાર પછી ગાંધીજી જે છે એ 2 વર્ષ સુધી કમ્પ્લીટલી ફરે છે ભારત દેશની અંદર. ભારત દેશની અંદર કમ્પ્લીટલી ફરતા એક તારણ કાઢે છે કે ભારતના લોકો બહુ અતિશય ગોબરા અને ગંધારા છે. સ્વચ્છતાના નામે મીંડું છે. બરાબર. તો સૌથી પહેલા આપણે સ્વચ્છતાથી ચાલુ કરવું પડશે. અને ગાંધીજીએ જે છે
એ સૌથી પહેલા સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું અને સૌથી પહેલા સ્વચ્છતા અભિયાન કર્યું, લોકોને ધીમે 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 જાણકારી આપવાની ચાલુ કરી, બરાબર છે, કે કઈ રીતે છે શું નહીં, બરાબર છે. અને કોચરબ આશ્રમની અંદર જ એમને નાની મોટી પ્રવૃત્તિઓ કરી. કોચરબ આશ્રમ અમુક લોકોને ખ્યાલ ન હોય તો કહી દઉં, કોચરબ આશ્રમની સ્થાપના ક્યારે થઈ હતી? 25મી મે ના રોજ, 25મી મે 1915 અમદાવાદના પાલડી વિસ્તારની અંદર જે છે એ કરેલી હતી. યસ. અને મોસ્ટ એમપી, યસ, ગાંધીજી જે છે એને ઠક્કર બાપા દ્વારા કોચરબ આશ્રમની અંદર જે છે એ એક હરિજન પરિવાર રાખવાની સલાહ આપવામાં આવેલી હતી. અને હરિજન પરિવાર રાખવાની સલાહ આપનાર વ્યક્તિ એટલે ઠક્કર બાપા. અને હરિજન પરિવારનું નામ શું હતું મિત્રો? દુદાભાઈ અને દાનીબેન. દુદાભાઈ અને દાનીબેન દ્વારા જે મિત્રો એ હરિજન પરિવાર રાખવામાં આવેલું હતું. અને એની એક પુત્રી હતી, એ પુત્રીનું નામ છે લક્ષ્મી. શું નામ છે? લક્ષ્મી. જેને ગાંધીજીએ 1920માં દત્તક લીધેલી હતી. જેને ગાંધીજીએ 1920માં દત્તક લીધેલી હતી, યાદ રાખજો. કોચરબ આશ્રમ, જીવનલાલ બેરિસ્ટર, હરિજન પરિવાર રાખવાની સલાહ આપી ઠક્કર બાપાએ, દુદાભાઈ ને દાનીબેન. તમને લોકોને હજી સ્ટ્રોંગ પ્રશ્ન કાઢવો હોય તો ત્યાંથી કાઢે. કોચરબ આશ્રમ જે છે, કોચરબ આશ્રમ એમાં ગાંધીજીને હરિજન પરિવાર રાખવાની સલાહ આપી ઠક્કર બાપાએ. પણ હરિજન પરિવાર સાથે ગાંધીજી સાથે કયા લોકો પણ રહેતા હતા? તો યાદ રાખજો, હરિજન પરિવાર રહેતું હતું, ગાંધીજી રહેતા હતા, અને એની સાથે મોસ્ટ આઈએમપી એવા તમિલ ભાઈઓ પણ રહેતા હતા. કોણ રહેતું હતું? તમિલ ભાઈઓ. ક્લિયર થઈ છે? તમિલ ભાઈઓ ગાંધીજીની સાથે કઈ જગ્યાએ નિવાસ સ્થાન કરતા હતા? કોચરબ આશ્રમની અંદર. દુદાભાઈ અને દાનીબેન ક્યાં રહેતા હતા? કોચરબ આશ્રમમાં. દુદાભાઈ અને દાનીબેનની પુત્રીનું નામ શું? લક્ષ્મી. ઠક્કર બાપાએ કની સલાહ આપેલી હતી? હરિજન પરિવાર રાખવાની. બરાબર છે. આ બધી જ વસ્તુઓ તમારે લોકોએ ખાસ યાદ રાખવાની રહેશે. હવે ધીમે ધીમે વસ્તુ સ્થિતિ એવી બને છે કે ગાંધી બાપુ જે છે એ આખે આખું ભારત ભ્રમણ કરે છે અને વર્ષ 1916 આખે આખું પૂરું થઈ જાય છે અને 1917 આવે છે. 1917 દરમિયાન ગંદકીના કારણે આ કોચરબ આશ્રમની આજુબાજુ પ્લેગના દર્દીઓ જાજા હતા. પ્લેગનો રોગ જાજો ફાટી નીકળેલો હતો, જેના કારણે જે છે મિત્રો 1917 ની અંદર પોતાનું મકાન બદલાવે છે અને પોતાનું મકાન બદલાવી અને નવા મકાનમાં જાય છે, જેનું નામ હોય છે સાબરમતી આશ્રમ. અને સાબરમતી આશ્રમ છે અમદાવાદના નવા વાડેજ વિસ્તારની અંદર આવેલો છે. કયા વિસ્તારમાં છે? અમદાવાદના નવા વાડેજ વિસ્તારમાં છે. અને મિત્રો અમદાવાદની અંદર કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ જે જગ્યાએ છે એ બંને આશ્રમોને જોડતો રોડ એટલે પાલડી થી લઈને નવા વાડેજ સુધીનો રોડ, એ રોડનું નામ છે આશ્રમ રોડ. શું નામ છે? આશ્રમ રોડ. મિત્રો યાદ રાખજો, નવા વાડેજ થી લઈને પાલડી, સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમને જોડતો રોડ એટલે આશ્રમ રોડ. સાબરમતી આશ્રમ જે છે મિત્રો એની અંદર ગાંધીજી જે જગ્યાએ રહેતા એનું નામ હતું હૃદયકુંજ. શું નામ હતું? હૃદયકુંજ. અને આ નામ જે છે ગાંધીજી હૃદયકુંજ નામ આપનાર વ્યક્તિ એટલે ગુરુ દત્તાત્રેય, સોરી, કાકા સાહેબ કાલેલકર. હૃદયકુંજ નામ આપનાર વ્યક્તિ એટલે કાકા સાહેબ કાલેલકર. મિસ્ટેકમાં ભૂલ મિત્રો, કાકા સાહેબ કાલેલકર. કાકા સાહેબ કાલેલકર એટલે એવું વ્યક્તિત્વ કે જેનું સાચું નામ હતું દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, કાકા સાહેબ કાલેલકર મહારાષ્ટ્ર સત્તારા ગામના વતની. કયા ગામના વતની? સત્તારા. ગાંધીજીએ જેને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું હતું, મહારાષ્ટ્ર સત્તારા ગામના વતની હતા. સાર્થ નામનો જોડણી કોષ તૈયાર કરાવનાર વ્યક્તિ અને આખે આખું નેતૃત્વ લેનાર વ્યક્તિ
એટલે કાકા સાહેબ કાલેલકર. સતારા ગામ સૌથી પહેલું ખાલસા થયું હતું મિત્રો, યાદ રાખજો. સૌથી પહેલું ખાલસા થનાર ગામ કયું? સતારા. અને ખાલસા નીતિનો જનક એટલે લોર્ડ ડેલહાઉસી. ખાલસા નીતિનો જનક એટલે કોણ હતો મિત્રો? લોર્ડ ડેલહાઉસી. ખાસ યાદ રાખજો મિત્રો. તમને લોકોને 1773 માં કાયદા આવ્યા ખબર છે ને? રેગ્યુલેટિંગ એક્ટ 1773, 1784, 1793, 1813, 1833, 1853, 1858, 1961 આ બધા પોલિટીના કાયદાઓ આવ્યા. તમને ખબર છે એની અંદર ઘણા બધા પદ બદલ્યા. પેલા ગવર્નર હતું, પછી ગવર્નર જનરલ થયું, પછી ભારતનો ગવર્નર જનરલ થયું, પછી વાઇસરોય થયું, બરાબર છે. પછી સ્વતંત્ર ભારતનો ગવર્નર જનરલ થયો, બરાબર છે. પછી રાષ્ટ્રપતિ આવ્યા, બરાબર છે. તો તમે લોકો 1773 થી લઈ અને 2022 સુધી જેટલા પણ પદાધિકારીઓ આવી ગયા છે એના લેક્ચર જોવા માંગતા હોય તો એક જ લેક્ચરમાં સંપૂર્ણ માહિતી 3-4 કલાકમાં આપી દઈશ. બધા રાષ્ટ્રપતિના સમયની અંદર કયા કયા કાર્ય થયા તમને પૂછવામાં આવે. મુંબઈ થી થાણે વચ્ચે ટ્રેન કોના સમયમાં શરૂ થયેલી હતી? હવે આપણને ખબર છે પહેલી ટ્રેન મુંબઈ થી થાણે, બરાબર છે. બધી ખબર, સાલ ખબર છે, પણ એ સમયે વાઇસરોય કોણ હતો ખબર નથી. તો મને એવી ખબર પડે કે આપણે પ્રોપર રીતે જો છે એક વખત વ્યવસ્થિત રીતે જે છે એ બધા વાઇસરોય છે, બધા ગવર્નર જનરલ એ કરી નાખીએ તો તાકાત વાળું થઈ જાય. તો તમે લોકો મને કહેજો તો એકાદો સન્ડે સ્પેશિયલ ની અંદર એ લેક્ચર છે આપણે ગોઠવી નાખશું. મહારાષ્ટ્ર સતારા ગામના બીજા વ્યક્તિ એટલે મિત્રો યાદ રાખજો જ્યોતિબા ફૂલે. કોણ આવશે? જ્યોતિબા ફૂલે, બરાબર છે. ગાંધીજીએ સાબરમતી આશ્રમ છોડ્યો ક્યારે? 1930 માં. જયારે દાંડીકૂચ કરવા ગયા ત્યારે ગાંધીજીએ ભાટ ગામેથી પ્રતિજ્ઞા લીધી અને પ્રતિજ્ઞા એવી હતી કે કાગડા કૂતરાની મોતે મરીશ પણ સ્વરાજ લીધા વગર પાછો નહીં એવું. જેના કારણે ગાંધીજી જે છે પૂનાની અંદર વસવાટ કરતા હતા અને પરત આવેલા ન હતા, બરાબર છે. હવે ગાંધીજીએ સંપૂર્ણ એટલે સંપૂર્ણ બધી જગ્યાએ ફરી લીધું, ભારત ભ્રમણ કરી લીધું. સત્યાગ્રહ આશ્રમ જે છે, હરિજન આશ્રમ, કોચરબ આશ્રમ, સાબરમતી આશ્રમ, બધા આશ્રમો જે છે વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરી લીધા. અને હવે ગાંધીજી 1915 થી લઈને 1917 ની અંદર 2 વર્ષમાં એટલું તો જાણી ગયા હતા કે ભારતના લોકોમાં ક્યાં ક્યાં લોચા છે. કારણ કે 22 વર્ષ ગાંધીજી જે છે એ હતા ભારતીય, પણ 22 વર્ષથી દક્ષિણ આફ્રિકામાં રહેતા હતા. જેના કારણે ભારતના લોકોની મેન્ટાલિટી કે ભારતના લોકોની માનસિકતા જે છે એ ગાંધીજીને સમજતા વાર લાગે. માટે ગાંધીજીએ 2 વર્ષ સુધી આખા ભારતની અંદર ભ્રમણ કર્યું. કોચરબ આશ્રમ, સાબરમતી આશ્રમ, આપણા બધા લોકો સાથે ચર્ચા બર્ચા કરી, લોકો મારા તમારા જેવા સાથે. અને પછી સૌથી પહેલું પગથિયું માંડ્યું અને હવે ચાલુ થયું સંપૂર્ણ ધબધબાટી. અને ઈ પહેલું પગથિયું એટલે મિત્રો યાદ રાખજો, અને પહેલું પગથિયું એટલે ગોધરા પરિષદ. સૌથી પહેલા મિત્રો જે છે ગોધરા પરિષદ કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો મિત્રો, તમને સાવ એટલે સાવ બેઝિક થી કરાવું છું અને તમને લોકોને ખૂબ જ મજા આવશે. ગોધરા પરિષદ છે મિત્રો યાદ રાખજો. પેલા તો ક્યાં ભરાયેલી હતી ગોધરા પરિષદ? તો બટ ઓબ્વિયસ છે ગુજરાતની અંદર, પંચમહાલમાં. એમાં કઈ જગ્યાએ? તો કે ગોધરા. કયા વર્ષમાં ભરાયેલી હતી મિત્રો ગોધરા પરિષદ? 1917 ની અંદર ભરાયેલી હતી ગોધરા પરિષદ, બરાબર છે. અને ખાસ 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 આ શેના માટે ભરાણી હતી? કારણ શું હતું ભાઈ ગોધરા પરિષદનું? તો એનું કારણ એવું હતું મિત્રો કે ખાસ કરીને અહીંયા જે ગોધરા પરિષદ જે છે એ મોસ્ટ એમપી કે અહીંયા પરિષદ વેઠ પ્રથા નાબૂદ કરવા માટેનો ઠરાવ પસાર કરવા માટે કરવામાં આવેલી હતી. વેઠ પ્રથા. વેઠ પ્રથા નાબૂદ કરવા અંગે મિત્રો જે છે આ મોસ્ટ એમપી ગોધરા પરિષદ ભરાયેલી હતી. ખાસ યાદ રાખવાનું રહેશે. એના સિવાય મોસ્ટ એમપી યાદ રાખજો મિત્રો કે અહીંયા જે છે મોહમ્મદ અલી જીણા જે છે એ અંગ્રેજીમાં, પેલા તો આમાં યાદ રાખજો કેટલા વ્યક્તિ હતા. આના અંદર જેટલા પણ ગોધરા પરિષદમાં ભાગ લીધો બધાના નામ કામના છે, બરાબર છે. સૌથી પહેલા ગાંધીજી તો હતા જ, તો જ મેં વાત કરી હોય. બીજા નંબરે મોસ્ટ એમપી એવા વિઠ્ઠલભાઈ પટેલ હતા. ત્રીજા નંબરે મોસ્ટ એમપી મોહમ્મદ અલી જીણા હતા.
ચોથા નંબરે મોસ્ટ આઈએમપી એવા વલ્લભભાઈ પટેલ હતા. બરાબર છે. આ બધા જ લોકો જે છે એ ધબધબાટી વાળા બોલાવી શકે એવા કેપેસિટી ધરાવનાર વ્યક્તિઓ હતા. એમાં પણ મોહમ્મદ અલી જીણાએ ઉભા થઈને ગોધરા પરિષદની અંદર જે છે ઇંગ્લિશમાં ડાયલોગો મારવાના ચાલુ કર્યા. હવે આપણને ખબર છે ગુજરાતી લોકોનું ઇંગ્લિશ કેવું હોય, હજી સુધી ફાફા પડે જ બાપુ, હજી સુધી ફાફા પડે છે એવું આપણું ઇંગ્લિશ હોય. બરાબર છે. જેના કારણે વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે જીણાભાઈ તમે ગુજરાતીમાં પ્રવચન આપો, બાકી આ બધાનું ભેગું નહીં થાય. બરાબર છે. જેના કારણે મોહમ્મદ અલી જીણાએ સૌથી પહેલી વાર ગુજરાતીમાં જે છે ઈ ઘોષણા કરેલી હતી. ખાસ યાદ રાખજો, ભાષણ કરેલું હતું ઈ 1917 ની અંદર. મોસ્ટ આઈએમપી આ ગોધરા પરિષદ છે 1917 ની અંદર થયેલી હતી. 1917 ની અંદર જ બીજી મહત્વની ઘટના બનેલી હતી અને એ તો વિરામ ગામની જકાતબારીની ઘટના. વિરમગામની જકાતબારીની ઘટના મિત્રો, આ ઘટના પણ ક્યારે બનેલી હતી તો મિત્રો વિરમગામની જકાતબારીની ઘટના પણ 1917 ની અંદર જ બનેલી હતી. મોસ્ટ આઈએમપી વિરમગામની જકાતબારીની ઘટના ક્યારે બનેલી હતી? 1917 માં જ બનેલી હતી મિત્રો. મોસ્ટ આઈએમપી. બીજા નંબરે ખાસ યાદ રાખજો કે રાજકોટ થી એક ટ્રેન વઢવાણ જતી હતી. રાજકોટ થી એક ટ્રેન ક્યાં જતી હતી? અને મુંબઈ થી રાજકોટ આવનાર એક ટ્રેન મુંબઈ થી રાજકોટ, તો વચ્ચે એક વઢવાણ સ્ટેશન આવે, જે વઢવાણ ભોગાવો નદીના કિનારે આવે છે. અહીંયા જોરદાર અંગ્રેજો દ્વારા જે છે એ જકાતબારી મૂકવામાં આવેલી હતી વઢવાણ ખાતે, અને ત્યાં ટેક્સ વસૂલવામાં આવતો હતો, પ્રોપર ટેક્સ વસૂલવામાં આવતો હતો વઢવાણ ખાતે. અને જેના કારણે મુંબઈના ગવર્નર ગાંધીજી દ્વારા મુંબઈના ગવર્નર અને એની સાથે લોર્ડ ચેમ્સફોર્ડ અને મુંબઈના ગવર્નર જે છે એની સાથે મુલાકાત થઈ. અને મોસ્ટ આઈએમપી એવું યાદ રાખવાનું છે, મુંબઈ અને કરાચીઓના વેપારમાં પણ એની જબરદસ્ત અસર પડી. અને 1927 આ જે 1917 જકાતબારી બંધ કરેલી હતી ગાંધીજીએ ધમપછાડા કરીને, એ 1927 ફરી પાછી ચાલુ કરાવી દેવામાં આવી. 1927 ની અંદર 1917 ની અંદર કયો બંધ થયેલો ટેક્સ 1927 ફરી શરૂ થયો? તો યાદ રાખજો, મોસ્ટ આઈએમપી વઢવાણ ખાતે જે જકાતબારી હતી, વિરમગામનો ટેક્સ હતો 1917 જે છે બંધ કરવામાં આવ્યો. 10 વર્ષ પછી 27 ફરી પાછો શરૂ થઈ ગયેલો હતો. આની અંદર કોઈને કઈ ડાઉટ છે મિત્રો? મિત્રો આની અંદર કોઈને ડાઉટ છે? ઝડપથી બોલો મિત્રો, ફટાફટ બોલો. અડધી પોણી કલાક વહી ગઈ છે મિત્રો. અને અત્યારે તમને લોકોને માત્ર ને માત્ર હવે ગાંધીજી ચંપારણ સત્યાગ્રહ કરશે ત્યાં સુધી તમને કમ્પ્લીટ ઘૂઘરા જેવા કરી નાખ્યા. કે ગાંધીજી ચંપારણ સત્યાગ્રહ કરે તો તમને લોકોને ખબર પડી ગઈ કે શું કામ સત્યાગ્રહ કરવામાં આવ્યો. કારણ કે ગાંધીજીએ 2 વર્ષ સુધી કમ્પ્લીટ ભારતના બધા નાગરિકોને ઓળખી લીધેલા હતા. વિરમગામની જકાતબારીની ઘટના એક વખત એની સામે આવેલી હતી. બરાબર છે. બધી જ વસ્તુઓ આપણે જોયા પછી હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જે છે એ આગળ વધવાનું રહેશે. અને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાની અંદર સૌથી પહેલો સત્યાગ્રહ એટલે ચંપારણ સત્યાગ્રહ. તમે બધા લોકો રેડી છો? યસ ઓર નો? ઝડપથી બોલો. બધા લોકો રેડી છો? યસ ઓર નો? ચલો શરૂઆત કરીએ મિત્રો. હવે આપણા સુપર ડુપર આઈએમપી
એવા સત્યાગ્રહની જેનું નામ શું છે મિત્રો? તો એનું નામ છે મિત્રો મોસ્ટ 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 આઈએમપી એવો આપણો ચંપારણ સત્યાગ્રહ. તો ચંપારણ સત્યાગ્રહની ચર્ચા કરીએ એ પહેલા હું તમને લોકોને હજી કહી દઉં મિત્રો કે તમે લોકો જો આપણા અડ્ડા 247 ગુજરાત ચેનલની અંદર નવા છો તો અડ્ડા 247 ગુજરાત ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો. બીજી વસ્તુ, આપણી તલાટીની પેઇડ બેચ 17મી ફેબ્રુઆરીથી શરૂ થઈ છે, જેનો ટાઈમિંગ રાત્રે 8 થી 11 નો છે, જેના કારણે બધા જ વિદ્યાર્થીઓ જે છે એ કામ બામ કમ્પ્લીટ પતાવી નાખેલું હોય અને ખાસ કરીને જે ગૃહિણીઓ છે, જે નોકરિયાત વર્ગ છે, એ લોકોને 8 થી 11 નો સમય જે છે એ અનુકૂળ રહે. મિત્રો ખાસ કરીને આપણી એપ્લિકેશન અડ્ડા 247 તમે લોકો ડાઉનલોડ કરી લેજો. યુટ્યુબમાં તો તમે ધબધબાટી બોલાવો જ છો, પણ આ લેક્ચર પેઇડ લેક્ચર છે તો એપ્લિકેશનમાં આવશે. તમારા લોકોને જો એપ્લિકેશન પરચેસ કરવી હોય તો એપ્લિકેશન જે છે એ હું તમને સંપૂર્ણ સમજાવી દઈશ. Y427 મારો કોડ છે, એ કોડનો ઉપયોગ કરવાનો ભૂલતા નહીં, Y427. એના સિવાય મિત્રો મારી ટેલિગ્રામ ચેનલમાં હજી સુધી નથી જોડાણા તો ખાસ કરીને જોડાઈ જજો. મારી ટેલિગ્રામ ચેનલનું નામ છે ભાવિન માંકડ. આ ભાવિન માંકડ ટેલિગ્રામ ચેનલ ઉપર તમને હરેક વિડીયો જે છે એ અવેલેબલ રહેશે, સુપર ડુપર આઈએમપી વ્યવસ્થિત રીતે, બરાબર છે. હરેક વિડીયોની લિંક તમને લોકોને મળી જશે, મારી અને રિદ્ધિ મેડમની. અને આપણી જે સિરીઝ છે ડેઈલી બપોરે 12 વાગે આવે છે. આવી જ સિરીઝ મારી જે છે રાત્રે મોસ્ટ આઈએમપી રાત્રે 10 વાગે ચાલુ છે, જે સ્પેશિયલી કોન્સ્ટેબલ, બિન સચિવાલય, તલાટી, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક બધી જ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને કરાવવામાં આવેલી છે. જે સિરીઝનું નામ છે 30 ડેઝ 30 ક્વેશ્ચન 30 મિનિટ. ઓલરેડી 400 450 પ્રશ્ન મિત્રો થઈ ગયેલા છે. તમે લોકો એક વખત ખાલી નજર મારજો એટલે તમને આઈડિયા આવી જશે કેટલી તાકાતથી, પૂરેપૂરી સ્ટેમિનાથી એ ભણતા હોઈએ આપણે. તો ખાસ કરીને બધા લોકો જે છે એ વ્યવસ્થિત રીતે એક વખત જોડાઈ જજો ટેલિગ્રામ ચેનલમાં. ચલો, બધા લોકોને ડન છે? યસ ઓર નો? બધાએ જવાબ દેવો જરૂરી છે ભાઈ, યસ ઓર નો? ચલો ફટાફટ ફટાફટ ફટાફટ, યસ. હવે મિત્રો શરૂઆત કરી દઈએ આપણે અતિ મહત્વના સત્યાગ્રહની, જેનું નામ છે ચંપારણ. ચલો મિત્રો, ચંપારણ સત્યાગ્રહ શું કામ થયો, શેના માટે થયો? પહેલા તો તમે મને કમેન્ટ કરીને જણાવો કે ચંપારણ સત્યાગ્રહ વિશે તમે શું જાણો છો. પછી હું તમને સમજાવું કે આપણે કઈ રીતે ચંપારણ સત્યાગ્રહ યાદ રાખવાનો છે. બરાબર છે? હમણાં તમને લોકોને સંપૂર્ણ બધું આવડી જાય, પણ સૌથી પહેલા મને કહો ચંપારણ સત્યાગ્રહ જે છે એમાં તમે લોકોએ શું 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 પહેલા તો યાદ રાખવાનું રહેશે. તમારે લોકોએ ફટાફટ મને કમેન્ટ કરો, ચંપારણ સત્યાગ્રહ વિશે તમે લોકો શું જાણો છો? ઝડપથી બોલો. ઓકે, ઓકે. તો ચલો મિત્રો શરૂઆત કરીએ ચંપારણ સત્યાગ્રહ. એક સત્યાગ્રહ સમજાવીશ એટલે તમને આઈડિયા આવી જશે કે આપણે કેટલું ઊંડાણપૂર્વક કરવાના છીએ. જેણે મારી આ સિરીઝ જોઈ લીધી ને એને પછી જિંદગીમાં કોઈ દી સત્યાગ્રહ નહીં કરવા પડે. બરાબર છે? ચંપારણ સત્યાગ્રહ જે છે મિત્રો, સૌથી પહેલો પોઈન્ટ ક્યારે થયો? 1917 માં. સૌથી પહેલા ચંપારણ સત્યાગ્રહ થયો 1917 ની અંદર. અને આ જ 1917 ની અંદર આપણા મોસ્ટ એમપી સાબરમતી આશ્રમની પણ સ્થાપના કરવામાં આવેલી હતી. એના સિવાય મોસ્ટ એમપી આ 1917 ની અંદર ગાંધીજીને કેમ ખબર પડી કે મારે ચંપારણ જવું જોઈએ? તો એને આમંત્રણ આપવામાં આવેલું હતું કે તમે અહીંયા આવો બાપુ ને અમારી હેલ્પ કરો. અને આમંત્રણ આપનાર વ્યક્તિ એટલે ગાંધીજીને ચંપારણ સત્યાગ્રહ બિહાર બોલાવનાર વ્યક્તિ એટલે રાજકુમાર શુક્લા. રાજકુમાર શુક્લા દ્વારા ગાંધીજીને ચંપારણ બોલાવવામાં આવ્યા હતા. રાજકુમાર શુક્લા. ગાંધીજીને ચંપારણ કોણે બોલાવેલા હતા? રાજકુમાર શુક્લા. ગાંધીજીને ચંપારણ બોલાવવા માટેનું નિમંત્રણ આપનાર વ્યક્તિ કોણ? રાજકુમાર શુક્લા. કઈ સાલમાં થયો?
1917 ની અંદર. અને મિત્રો 1917 આવે એટલે મને તરત જ યાદ આવે કે 1917 એટલે એવી સાલ 1917 એટલે એવી સાલ કે જ્યારે એની બેસન્ટ કોંગ્રેસના એકમાત્ર કોંગ્રેસના અધ્યક્ષ બનેલા હતા. એની બેસન્ટ કોંગ્રેસના એકમાત્ર અને સૌ પ્રથમ મહિલા હતા. એકમાત્ર વિદેશી અને સૌ પ્રથમ મહિલા હતા. બીજા મહિલા હતા એની બેસન્ટ પછી 1925 ની અંદર મહિલા બન્યા હતા સરોજિની નાયડુ. તો મિત્રો યાદ રાખજો, ખાસ કરીને રાજકુમાર શુક્લા દ્વારા નિમંત્રણ આપવામાં આવેલું હતું. બરાબર છે. અને શું હતું ચંપારણ સત્યાગ્રહમાં? તો ગળીની ખેતી કરવામાં આવતી હતી. ખાસ યાદ રાખજો, શેની ખેડૂતો પાસે શેની ખેતી કરવામાં આવતી હતી? તો ખેડૂતો પાસે જે છે ગળીની ખેતી કરવામાં આવતી હતી. બરાબર છે. એના સિવાય યાદ રાખજો, જેટલો પણ નફો કમાઈ શકે એટલા રૂપિયા પણ અંગ્રેજો આપતા નહીં ખેડૂતોને. અને ખેડૂતો પાસે એક અગ્રીમેન્ટ સાઇન કરાવવામાં આવેલું હતું કે મોસ્ટ એમપી કે તમારા લોકોએ ગળીનો જ પાક ઉત્પાદન કરવાનો છે અને એનો ભાવ અમે નક્કી કરીને ગળી તમારી પાસેથી લઈ લેશું. માર્કેટ ભાવ કરતા પણ ઓછો ભાવ આપતા. અને જેના કારણે જે છે બધાય લોકો ત્રાસી ગયા હતા. કારણ કે તમને બધાને ખબર છે કે એક ને એક પાક જમીનમાં લેવામાં આવે તો બટો બેસે કે જમીનની શું થાય? ક્ષમતા ઘટી જાય. હા કે ના? આખી જે છે એ કમ્પ્લીટલી ક્ષમતા છે કેવી થઈ જાય? ઘટી જાય. તો યાદ રાખજો, એકેય રીતે પોસિબલ થાય નહીં. તો હવે પણ અંગ્રેજોએ તો પાછો નિયમ બનાવેલો હતો કે તમારે કમ્પલસરી જે છે કરવાનું શું રહેશે? તમારે કમ્પલસરી કરવાનું રહેશે, કોઈ પણ સંજોગોમાં તમારે કરવાનું રહેશે, ગળીનો પાક જે છે એ તમારે ઉગાડવાનો રહેશે. અને અમને મૂડ આવશે એટલા પૈસા આપીને તમારા પાસે ખરીદી લેશું, તમારે લાંબી કરવાની નથી. જેના કારણે અંગ્રેજોને ગળીના સોદાગર કહેવામાં આવેલા હતા. યુરોપિયન લોકોને ગળીના સોદાગર કહેવામાં આવેલા હતા આ સત્યાગ્રહમાં. અંગ્રેજોને ગળીના શું કહેવામાં આવ્યા? સોદાગર કહેવામાં આવ્યા. ખાસ યાદ રાખજો. અને ખાસ કરીને અંગ્રેજોએ ફિક્સ કરી નાખ્યું કે તમે જેટલો પણ ગળીનો પાક ઉગાડો એમાંથી અમુક ટકા અમને આપવાનો જ છે. અમુક ટકા આપવાનો જ છે. ફિક્સ કરી નાખવું કે તમારા ખેતરની અંદર જો 20 ભાગ જેટલા પણ પાક ઉગે એના 20 ભાગ કરવાના રહેશે. અને 20 ભાગમાંથી 3 ભાગ તમારા, 20 ભાગ અમારામાંથી, 20 માંથી 17 ભાગ અમારા. જેના કારણે નામ આવ્યું 3 કઠિયા પદ્ધતિ. જેના ઉપરથી નામ શું આવ્યું? મિત્રો પ્રશ્ન ડાયરેક્ટ પૂછાશે, 3 કઠિયા પદ્ધતિ કયા સત્યાગ્રહ દરમિયાન અમલમાં આવેલી હતી? 3 કઠિયા પદ્ધતિ જે છે એ મિત્રો ચંપારણ સત્યાગ્રહ દરમિયાન જે છે એ અમલમાં આવેલી હતી. અંગ્રેજોને સોદાગર કહેવામાં આવ્યા, ગળીના સોદાગર કહેવામાં આવ્યા. અને મિત્રો એવું પણ કહેવાય છે કે ગળીને ખરીદવા માટે અંગ્રેજો પોતાનો ભાવ નક્કી કરતા, માર્કેટ ભાવ કરતા પણ ઓછો ભાવ આપતા. અને એના સિવાય ઈ સમયે અંગ્રેજોને ગળી લેવાની જરૂર શું પડી ભાઈ? તો યાદ રાખજો, ઈ સમયે જર્મનીની અંદર, યુરોપમાં અને ઇંગ્લેન્ડમાં સૌથી વધારે કાપડ મિલો જે છે એની અંદર અલગ અલગ પ્રકારના રાસાયણિક અને કૃત્રિમ કાપડોનો જે છે ઉપયોગ કરીને, રંગનો ઉપયોગ કરીને કાપડને રંગવામાં આવતું હતું. હવે મારા દીકરાઓ અંગ્રેજો કરે કેવું કે એક તો અહીંયા ખેડૂતો પાસે ગળી ઉગાવ્યા રાખે, જેના કારણે એની જમીન પતી જાય. માણસ આપણા, મજૂરી આપણી, ખેતરમાં પાણી આપણે પાયું હોય, ખાતર આપણે નાખ્યું હોય, પાક આપણે ઉગાડ્યો હોય, છતાંય 17 ભાગ લઈ જાય. 3 કઠિયા પદ્ધતિ હાવ પરબારું હલાવે. અને એના સિવાય ઇંગ્લેન્ડમાં, યુરોપમાં જઈને મોંઘામાં મોંઘા ભાવે ગળી વેચે. મોંઘામાં મોંઘા ભાવે. કારણ કે એ લોકોને ખબર હતી કે મોનોપોલી માર્કેટ છે, એના સિવાય તો કોઈ લેવાનું નથી. જેના કારણે મિત્રો ભારતમાં જ્યારે કપડા આવે, ભારતમાં જ્યારે વિદેશી કપડા આવે
ઈ કપડા પણ મોંઘા ભાવે વેચાતા હતા. ખાસ યાદ રાખવાનું રહેશે. એટલે ભારતના લોકોને તો ડબલ નુકસાની જાય. બરાબર છે. અને ખાસ કરીને મિત્રો ગડીના પાકનો ઉત્પાદન ન કરવું હોય, નિયમ લઈ આવવામાં આવ્યા. મારા દીકરાઓ નિયમ લઈ આવ્યા. કેવા નિયમ લઈ આવ્યા? કે ગડીનું ઉત્પાદન ન કરવું હોય તો તમારે લગાન આપવો પડશે. અને અલગ અલગ પ્રકારના ગેરકાનૂની કર લેવામાં આવ્યા. અલગ અલગ પ્રકારના ગેરકાનૂની કર લેવામાં આવ્યા. એવું કહેવાય છે મિત્રો, જે લોકો પણ ગળીનું ઉત્પાદન ન કરતા ને એની પાસેથી 42 પ્રકારના કર લેવામાં આવતા હતા. કેટલી પ્રકારના? 42. 42 પ્રકારના કર લેવામાં આવતા હતા. મિત્રો ભીખું થઈ જાય, ભીખું. ખબર પડે કે નહીં? 42 પ્રકારના કર અલગ અલગ પ્રકારના લેવામાં આવતા હતા મિત્રો. અને જે લોકોની પાસે ગળીનું ઉત્પાદન ન હોય એ ગયા, ગળીનું ઉત્પાદન ન કરી ગયા. બરાબર છે. અને આની અંદરથી મોટા ભાગના લોકો જે છે, જે જમીનદારો હતા, એને તો ધીમે 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 છે ઈ અલગ અલગ પ્રકારના જે છે ઈ કઈક ને કઈક અંગ્રેજો ભેગું સેટિંગ કરી લીધું, વાર્તાલાપ કરી લીધો, પૈસા આપી દીધા. પણ જે નાના ખેડૂતો હતા એને જબરદસ્ત પ્રશ્ન ઉદ્ભવી કર્યા. નાના ખેડૂતોને જબરા પ્રશ્નો થયા. અને ઈ નાના ખેડૂતોમાંનો એક નાનો ખેડૂત એટલે રાજેન્દ્ર શુક્લા. રાજકુમાર શુક્લા, રાજેન્દ્ર પ્રસાદ નહીં, રાજેન્દ્ર, જેના કારણે ગાંધીજીને બોલાવેલા, ગાંધીજીને કીધું હતું કે તમે અહીંયા આવી જાઓ. ભૂસાઈ ગયું મિત્રો, થોડુંક પાછું લખી નાખું. 42 પ્રકારના કર લેવામાં આવતા હતા. નાના ખેડૂતોને પ્રોબ્લેમ, અને એમાંનો એક નાનો ખેડૂત એટલે રાજકુમાર શુક્લા. માટે ગાંધીજીને જે છે એ ખેડૂતોનો પ્રશ્ન હલ કરવા માટે ગાંધીજીને જવું પડ્યું ચંપારણ. હવે પ્રશ્ન અહીંથી નીકળે મિત્રો, અત્યાર સુધી મેં તમને ચંપારણ સત્યાગ્રહની હિસ્ટ્રી કીધી, હજી ગાંધીજી પહોંચ્યા નથી. ખબર પડે કે નહીં? ગાંધીજીની માત્ર ને માત્ર હિસ્ટ્રી કીધી કે આવી રીતે ચંપારણ સત્યાગ્રહ જે છે એ શરૂ થયેલો હતો. હજી ગાંધીજી પહોંચ્યા નથી. રાજકુમાર શુક્લા જે છે એ વિચારે છે કે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાની અંદર ઘણા બધા સત્યાગ્રહ કરેલા છે. નાના ખેડૂત હતા, પૈસા હતા નહીં, 42 પ્રકારના કર ભરી શકે એવી કન્ડિશન નહોતી. જેના કારણે રાજકુમાર શુક્લા કમ્પ્લીટ નક્કી કરી લે છે કે હવે સબકા સાથ સબકા વિકાસ, ગાંધીજી સિવાય મારો ઉદ્ધાર નથી. અને રાજકુમાર શુક્લા સાહેબ જે છે એ પહોંચી જાય છે લખનઉ. ગાંધી બાપુ ક્યાં હતા એ સમયે? લખનઉ ની અંદર હતા. અને લખનઉ થી ગાંધીજીને ઉપાડવામાં આવે છે. મિત્રો પ્રશ્ન પૂછાય, ચંપારણ સત્યાગ્રહનું આમંત્રણ કોના દ્વારા ગાંધીજીને આપવામાં આવેલું હતું? રાજકુમાર શુક્લા. બીજો પ્રશ્ન પૂછાય, ગાંધીજીને રાજકુમાર શુક્લા જ્યારે આમંત્રણ આપવા માટે આવ્યા ત્યારે ગાંધીજી કઈ જગ્યાએ હતા? મોટા ભાગના લોકો લખશે અમદાવાદ, સાબરમતી આશ્રમ. તો મિત્રો યાદ રાખજો, જવાબ આવશે લખનઉ. યુપી લખનઉ ની અંદર મિત્રો, યુપી બિહાર આસપાસ ગાંધીજી જે હતા લખનઉ હતા. અને લખનઉ થી રાજકુમાર શુક્લા એમ કે છે કે હાલો બાપુ ચંપારણ જવાનું છે, બિહાર જવાનું છે. અને લખનઉ થી ઉપાડે છે ગાંધીજીને. અને લખનઉ થી ગાંધીજીને ઉપાડ્યા. અને હવે ગાંધી બાપુ પહોંચે છે ચંપારણ.
ગાંધીજી ચંપારણ પહોંચે છે મિત્રો. હવે ગાંધીજીનો ડંકો પડ્યો અને ગાંધીજી ચંપારણ પહોંચવાની જાહેરાત કરી દે છે અને અંગ્રેજો દ્વારા જે અંગ્રેજોના કમિશનરને ખબર પડી જાય છે કે ગાંધી નામનો શખ્સ જેણે દક્ષિણ આફ્રિકાની અંદર અંગ્રેજોના સોત્રા સાફ કરી નાખ્યા એ વ્યક્તિ ચંપારણ સત્યાગ્રહ માટે આવી રહ્યો છે, જેના કારણે એ સમયના જે ચંપારણના કમિશનર હતા એ ચંપારણના કમિશનરે કમ્પ્લીટ બેન્ડ મારી દીધો. ગાંધીજી છે એને આવવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો કે ગાંધીજી જે છે ચંપારણની અંદર આવી શકશે નહીં. પણ ગાંધીજી એટલે ગાંધીજી મિત્રો, અનન્વય અલંકાર. ગાંધીજી ગમે એમ કરીને ગમે તેમ કરીને સેટિંગ કરીને પણ પહોંચી જાય છે મિત્રો. ક્યાં પહોંચી જાય છે મિત્રો? તો યાદ રાખજો, ગાંધીજી પહોંચી જાય છે આપણા ચંપારણની અંદર. અને એ ચંપારણમાં જે દિવસે પહોંચ્યા એ તારીખ હતી મિત્રો, યાદ રાખજો, 15મી એપ્રિલ. મિત્રો પ્રશ્ન પૂછાય, ગાંધીજી કઈ તારીખે ચંપારણ પહોંચેલા હતા? 15મી એપ્રિલ મિત્રો. મોસ્ટ એમપી 1917 ની અંદર. અને મોસ્ટ એમપી ગાંધીજી જેવા આવ્યા ભેગા ગાંધીજી સાથે બિહારના અન્ય નેતાઓ પણ ગાંધીજી સાથે ટપોટપ જોડાવા માંડ્યા. અને ગાંધીજી જ્યાં સુધી નહોતા ત્યાં સુધી બિહારના અમુક નેતાઓ જે છે એ શુષ્ક અવસ્થામાં હતા. પણ હવે ગાંધીજી આવી ગયા હતા એટલે બધા નેતાઓ છે જાગ્યા. અને ગાંધીજીએ પોતાનો આવતા વેત માર્કેટ કવર કરી લીધું. એક તો ગાંધીજી સાથે સૌથી મોટામાં મોટા નેતા જોડાયેલા હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જેને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ મિત્રો, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ વિશે હું તમને લોકોને ચર્ચા કરી દઉં કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એટલે સૌ પ્રથમ નિમાયેલા રાષ્ટ્રપતિ. સૌ પ્રથમ રાષ્ટ્રપતિ. મોસ્ટ એમપી બિહારના ગાંધી. મોસ્ટ એમપી ચંપારણ સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી તેમના ઘરે રોકાયેલા હતા. મિત્રો યાદ રાખજો, ગાંધીજી કોના ઘરે રોકાયેલા હતા ચંપારણ સત્યાગ્રહ દરમિયાન? ચંપારણ સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી જો કોઈના ઘરે રોકાયેલા હોય તો મિત્રો એ વ્યક્તિ એટલે કોણ? તો યાદ રાખજો, ડોક્ટર રાજેન્દ્ર શાહ. બિહારના ગાંધી તરીકે જેને ઓળખવામાં આવે, સોમનાથ મંદિરનું ઓપનિંગ કરનાર વ્યક્તિ કોણ? ડોક્ટર રાજેન્દ્ર શાહ. રાજેન્દ્ર પ્રસાદ, સોરી રાજેન્દ્ર પ્રસાદ. રાજેન્દ્ર શાહ એટલે તો જેને નરસિંહ મહેતા એવોર્ડ સૌથી પહેલો મળ્યો હતો 1999 માં ઈંધણા વીણવા ગઈ હતી મોરે સૈયા વાળું. રાજેન્દ્ર પ્રસાદ મિત્રો યાદ રાખજો. સોમનાથ મંદિર, સોમનાથ મંદિરનું ઓપનિંગ કરનાર વ્યક્તિ એટલે કોણ? તો મિત્રો રાજેન્દ્ર પ્રસાદ. નાનામાં નાના મુદ્દા કવર કરું છું મિત્રો, તમને ખબર પડે છે કે નહીં? આ એક તમને લોકોને સત્યાગ્રહ નહીં, એની સાથે 1000 વસ્તુ કહું છું મિત્રો. અને આવું તમને માત્ર ને માત્ર મારા લેક્ચરમાં જ જાણવા મળશે મિત્રો. ખાસ કરીને તમારા ગ્રુપ સર્કલની અંદર લિંક શેર કરી દેજો. આવી રીતે હું તમને બધાય સત્યાગ્રહ કવર કરવાનો છું. ડેઈલી બપોરે 12 વાગે લેક્ચર હશે. કદાચ નહીં હોય, કદાચ જ્યારે પણ કેન્સલ હશે, શિડ્યુલ ટાઈટ થઈ જશે મારું, તો હું તમને લોકોને મારી ટેલિગ્રામ ચેનલ ભાવિન માંકડ ઉપર જાણ કરી દઈશ. શેના ઉપર જાણ કરી દઈશ? ભાવિન માંકડ ઉપર. બરાબર છે? ઝુકેંગે નહીં સાલા તલાટી તો બન કે રહેંગે. બરાબર છે ને? આ તો હું તમને એવી રીતે કરાવું છું કે જે પીએસઆઈ કોન્સ્ટેબલ બિન સચિવાલયમાં પણ કામ આવે. બીજા અતિ મહત્વના દિગ્ગજ નેતા જોડાણા, જેનું નામ હતું જેબી કૃપલાણી. જેબી કૃપલાણી મિત્રો જેબી કૃપલાણી કોણ હતા એના વિશે પણ હું તમને કહી દઉં કે 1947 ની અંદર જ્યારે ભારત દેશ આઝાદ થયો એ સમયે છેલ્લા કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા? કોંગ્રેસની સ્થાપના થઈ આપણને ખબર છે 28મી ડિસેમ્બર 1885 એ ઓયુમ મુંબઈની ગોપાળદાસ તેજપાલ સંસ્કૃત મહાવિદ્યાલયની અંદર. ગુજરાતમાં 4 અધિવેશન ભરાણા, 1902, 1907, 1921 અને 1938. ખાસ યાદ રાખજો. અને જેબી કૃપલાણી જે છે મિત્રો યાદ રાખજો 1947 ની અંદર કોંગ્રેસના અધ્યક્ષ હતા.
મોસ્ટ આઈએમપી. હજી એક વાત કહું, જેબી કૃપલાણીની. તમને લોકોને પ્રશ્ન પૂછાય કે ભારતની આઝાદી સમયે કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા? ભારતની આઝાદી સમયે કોંગ્રેસના છેલ્લા અધ્યક્ષ કોણ હતા? જેબી કૃપલાણી. એના સિવાય ઝંડા સત્યાગ્રહના અધ્યક્ષ કોણ હતા? ઝંડા સત્યાગ્રહના અધ્યક્ષ એટલે મિત્રો જેબી કૃપલાણી. મિત્રો ઝંડા સત્યાગ્રહના અધ્યક્ષ કોણ? જેબી કૃપલાણી. જેબી કૃપલાણીના પત્ની પણ ખૂબ કામના, અને એનું નામ છે સુચિતા કૃપલાણી. ઈ પણ ગાંધીજી સાથે જોડાયેલા હતા. કોણ નામ હતું? સુચિતા કૃપલાણી. જેબી કૃપલાણીના શું હતા મિત્રો? ધર્મપત્ની હતા, અર્ધાંગીની હતા. અને ઈ સુચિતા કૃપલાણીની તમને જો ઓળખાણ આપું તો ઈ યુપીના સીએમ પણ રહી ચૂકેલા છે. યુપીના સૌપ્રથમ સીએમ, યુપીના સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી. તો યાદ રાખજો, સુચિતા કૃપલાણી. બરાબર છે મિત્રો, ફૂલ ડિટેલ ઇન્ફોર્મેશન કહેવાય આને. ચંપારણ સત્યાગ્રહ તમે ગમે ત્યાં વાંચ્યો હશે, ખાલી એટલું જ કે ગડી માટેનો હતો, 3 કઠિયા પદ્ધતિ હતી, 3/20 હતું, બસ ગાંધીજી ગયા, વાત થઈ ગઈ પૂરી. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની સાથે જોડાયેલા હતા, ગાંધીજી એના ઘરે રોકાયેલા હતા. જેબી કૃપલાણી ઝંડા સત્યાગ્રહના અધ્યક્ષ 1947 ની અંદર કોંગ્રેસની અંદર સૌપ્રથમ અધ્યક્ષ બનેલા હતા. આઝાદી સમયના અધ્યક્ષ હતા. સુચિતા કૃપલાણી એમની પત્ની, યુપીના પ્રથમ મહિલા સીએમ હતા. ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ પણ આની અંદર હતા. મહાદેવભાઈ દેસાઈ આવે એટલે મને તરત જ યાદ આવે, મહાદેવભાઈ દેસાઈ ડાયરી સાહિત્ય પ્રકાર લખતા. કયો સાહિત્ય પ્રકાર લખતા? ડાયરી. મહાદેવભાઈની ડાયરી મિત્રો 17 ભાગની અંદર છે. મહાદેવભાઈની ડાયરી. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોને અંગ્રેજીમાં રૂપાંતર કરનાર વ્યક્તિ એટલે મહાદેવભાઈ દેસાઈ. અને નામ આપ્યું ધ એક્સપેરિમેન્ટ વિથ માય ટ્રુથ. શું નામ આપ્યું? ધ એક્સપેરિમેન્ટ વિથ માય ટ્રુથ. અને ઈ ગાંધીજી ની સત્યના પ્રયોગો બુક છે, 15 ભાષામાં લખાયેલી છે. મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ થયું આગા ખાન મહેલની અંદર. મહાદેવભાઈ દેસાઈના પુત્ર એટલે નારાયણભાઈ દેસાઈ. અને ગાંધીજીના પુત્ર નારાયણભાઈ દેસાઈ જે છે, ઈ નારાયણભાઈ દેસાઈ દ્વારા તેમના પિતાને સંબોધીને એક કૃતિ લખવામાં આવેલી છે, જેનું નામ છે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ. નારાયણભાઈ દેસાઈએ કઈ કૃતિ લખેલી છે? નારાયણભાઈ દેસાઈએ મહાદેવભાઈ દેસાઈ જે છે એમના પુત્ર હતા, એટલે કે નારાયણભાઈ દેસાઈ એમના પિતાને સંબોધીને કૃતિ લખેલી હતી, અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ. બીજી ખાસ મહત્વની વસ્તુ એક યાદ રાખજો, સુપર ડુપર આઈએમપી, કે ગાંધીજી જે છે એના અંગત સચિવ એટલે મહાદેવભાઈ દેસાઈ. મહાદેવભાઈ દેસાઈએ આપણા સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાન છે, એનું જીવન ચરિત્ર પણ લખેલું છે. એની જીવન ચરિત્રનું નામ છે બે ખુદાઈ ખિદમતગાર. બે ખુદાઈ ખિદમતગાર મિત્રો નામ યાદ રાખજો. બે ખુદાઈ ખિદમતગાર કોનું નામ છે મિત્રો? યાદ રાખજો, ખાન અબ્દુલ ગફાર ખાન જે છે એની જીવન ચરિત્રનું નામ છે, જે મહાદેવભાઈ દેસાઈએ લખેલું હતું. 1 જાન્યુઆરી મહાદેવભાઈ દેસાઈનો જન્મદિવસ આવે. ગાંધીજીના અંગત સચિવ હતા અને ગાંધીજી સાથે જોડાયેલા હતા. ત્રીજા નંબર એના પછીના અતિ મહત્વના નેતા, દિગ્ગજ નેતાઓ છે મિત્રો, એટલા માટે હું તમને ડિટેલમાં સમજાવું છું. અને બીજા મોસ્ટ એમપી એટલે મજર ઉલ હક. મજર ઉલ હક મિત્રો યાદ રાખજો, મજર ઉલ હક નામના પણ દિગ્ગજ નેતા હતા, ગાંધીજી સાથે જોડાયેલા હતા. અને મોસ્ટ એમપી બ્રિજ કિશોર પ્રસાદ. બ્રિજ કિશોર પ્રસાદ મિત્રો, આ બ્રિજ કિશોર પ્રસાદ કોણ હતા ખબર છે? જયપ્રકાશ નારાયણ છે ને, જયપ્રકાશ નારાયણ એના સસરા હતા. જયપ્રકાશ નારાયણના સસરા એટલે બ્રિજ કિશોર પ્રસાદ મિત્રો. આ બધા જ દિગ્ગજ નેતાઓ હતા, જે ગાંધીજી સાથે ચંપારણ સત્યાગ્રહમાં જોડાણા. હજી તો ગાંધી બાપુ પહોંચ્યા 15મી તારીખે, 15મી એપ્રિલ 1917 ના રોજ. અને ટપોટપ રાજેન્દ્ર પ્રસાદ છે, જેબી કૃપલાણી છે, સુચિતા કૃપલાણી છે, મહાદેવભાઈ દેસાઈ છે, મજર ઉલ હક છે, બ્રિજ કિશોર પ્રસાદ છે, બધા દિગ્ગજ નેતાઓ ગાંધીજી સાથે ટપોટપ જોડાઈ ગયા. અને મિત્રો
એકમાત્ર વ્યક્તિ હતા કે જે ગાંધીજી બિહાર નો આવે એવું કહેતા હતા, અને ઈ વ્યક્તિ કોણ? તો મિત્રો યાદ રાખજો, મોસ્ટ આઈએમપી એનજી રંગા. એનજી રંગા નામના વ્યક્તિ જે છે એ ગાંધીજીને બિહાર આવવા માટે નો વિરોધ કરતા હતા. મિત્રો બધા દિગ્ગજ નેતાઓ જોડાયેલા હતા, પણ ગાંધીજીનો વિરોધ કરનાર વ્યક્તિ કોણ? એનજી રંગા. એનજી રંગાએ કમ્પ્લીટલી મિત્રો જે છે એ કમ્પ્લીટલી વિરોધ કરેલો હતો. અને હવે ગાંધીજી પહોંચી ગયા, દિગ્ગજ નેતાઓ એમની સાથે જોડાઈ જાય છે, અને ગાંધીજીએ જે છે આંદોલનની શરૂઆત કરી. ચંપારણ સત્યાગ્રહની શરૂઆત કરી મિત્રો, અને ગાંધીજીએ સૌથી પહેલા 3 મુદ્દા કર્યા કે આ આંદોલન કેટલા મિત્રો, આ 3 કઠિયા પદ્ધતિ છે એ અત્યારથી 135 વર્ષથી ચાલુ હતી. બરાબર છે. સૌથી પહેલા તો ગાંધીજી જાણ્યું કે 3 કઠિયા પદ્ધતિ કેટલા સમયથી ચાલુ છે? 135 વર્ષથી ચાલુ છે. અને ગાંધીજીએ સીધા 3 નિયમ બનાવ્યા. નિયમ નંબર 1, ભાવ અમે નક્કી કરશું. તમારે ગળી જોઈ છે? અંગ્રેજોને કીધું હા જોઈ છે, કઈ વાંધો નહીં, ભાવ અમે નક્કી કરશું, ઈ ભાવે જોતી હોય તો લેજો, બાકી તેલ પીવા જાવ. વાત થઈ ગઈ પૂરી. બીજી વસ્તુ, 3 કઠિયા પદ્ધતિ રદ કરો. અને ત્રીજા નંબરે કર ઘટાડો. કઈ પછી હવે લડી લેવાની વાત ન હોય, 42 46 પ્રકારના કરું નાખો, હું માંડ્યું છે ઈ કે. બરાબર છે. આટલા પ્રકાર હોય ભાઈ, આટલા બધા 42 પ્રકારના તમે કર નાખો, એ હું માંડ્યું તમે લોકો? કર ઘટાડો. ગાંધીજી આવીને સૌથી પહેલા 3 મુદ્દા ઉપર ચર્ચા કરવાની ચાલુ કરી. 3 કઠિયા પદ્ધતિ રદ કરી દો. 135 વર્ષથી ચાલુ છે, બહુ કરી ભાઈ. બરાબર છે. ભાવ અમે નક્કી કરશું, તમે કેમ ન હાલે ભાઈ? ખેતર અમારું છે, પાક અમારો છે, મહેનત અમારી છે, પાણી અમારું છે, 5 વાગે સવારે ઉઠીને ખાતર અમે નાખવા જઈએ છીએ, લણણી અમે કરી, એમ ન હાલે, ભાવ અમે નક્કી કરશું. વાત થઈ ગઈ પૂરી. લેવો હોય તો લ્યો, બાકી કાંઈ નહીં. કર ઘટાડી દો, બાકી મજા નહીં આવે. બરાબર છે. અને મોસ્ટ એમપી ખોટી રીતે કર લેતા નહીં, બાકી મજા નહીં આવે. અને ગાંધીજીએ જે છે આ બધાની ચકાસણી માટે એક કમિટી બેહાડવાનું નક્કી કર્યું, અને એ કમિટી બેસાડવાનું નક્કી કર્યું. મિત્રો યાદ રાખજો, અંગ્રેજો દ્વારા પણ એક કમિટી બેસાડવામાં આવી કે ભાઈ સાચી વાત છે કે ખોટી વાત છે. કારણ કે ગાંધીજી અંગ્રેજી વ્યવસ્થિત જાણતા હતા. ગાંધીજી હતા વકીલ. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાની અંદર જબરજસ્ત રીતે કાર્ય કરેલા હતા. ગાંધીજી જે છે આપણને ખબર છે સત્ય અને અહિંસાના પૂજારી હતા, જેના કારણે સાચું જ બોલતા, અહિંસા કરતા નહીં. એટલે અંગ્રેજોને કઈ પણ પ્રકારની મારપીટ કરવાની આવે નહીં, કારણ કે એને મારે નહીં તો સામે કઈ મારે પડે નહીં. બરાબર છે. અને છેલ્લે અંગ્રેજો દ્વારા કમિટી બેસાડવામાં આવીને એવું નક્કી કરવામાં આવ્યું કે કઈ વાંધો નહીં, અમે 3 કઠિયા પદ્ધતિ રદ કરી દેશું. જેના કારણે ગાંધીજીની સૌથી પહેલા તો જીત થઈ. 135 વર્ષ જૂની 3 કઠિયા પદ્ધતિ રદ કરવાનો નિર્ણય લેવાઈ ગયેલો હતો. બીજા નંબરે, જેટલા ખોટી રીતે 42 પ્રકારના કર નાખેલા હતા, અલગ અલગ પ્રકારના બધી રીતના કર નાખેલા હતા, ગાંધીજીએ કીધું તો આ 42 પ્રકારના કર ન હોય, જેટલા કર લીધા એટલા પૈસા પાછા આપો. કારણ કે ગાંધીજી વકીલ હતા, બધું જાણતા હતા. બરાબર છે. LLB કરેલું હતું ઇંગ્લેન્ડથી, 12 ની ડિગ્રી મેળવેલી હતી, બધું જાણકારી હતી. પણ અંગ્રેજોએ બધા પૈસા તો 42 પ્રકારના બધાના પાછા ન આપ્યા, પણ જેટલા પૈસા લીધા હતા ને એમાંથી 25% પૈસા પાછા આપ્યા. અંગ્રેજો પાસેથી પૈસા પાછા કઢાવ્યા. જેના કારણે બીજી જીત થઈ. કારણ કે અંગ્રેજોએ તો લઈ જ લીધા હતા, વાત થઈ ગઈ હતી પૂરી, નાઈ જ લીધું હતું લોકોએ, પણ છતાં પણ અંગ્રેજો પાસેથી પૈસા કઢાવી લીધા. 3 કઠિયા પદ્ધતિ રદ થઈ, અને અંગ્રેજોએ કીધું કઈ વાંધો નહીં, ગળીનો ભાવ તમે નક્કી કરજો.
ગણીનો ભાવ જે છે ખેડૂતો પોતે જ નક્કી કરશે, આવો નિર્ણય લેવામાં આવ્યો. અને આ ચંપારણ સત્યાગ્રહ ગાંધીજીનો સૌ પ્રથમ ભારતનો સત્યાગ્રહ હતો. ક્લિયર થઈ છે મિત્રો? અને મોસ્ટ એમપી આ સત્યાગ્રહ જીતી ગયાના કારણે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા ગાંધીજીને એક ઉપાધિ આપવામાં આવી, મહાત્મા. રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોર એટલે મિત્રો એવા વ્યક્તિ મહાત્માની ઉપાધિ. ચંપારણ સત્યાગ્રહ પછી અને રવિન્દ્રનાથ ટાગોરને ગાંધીજીએ ઉપાધિ આપી ગુરુદેવ. ગુરુદેવ કહીને કોને સંબોધેલા હતા ગાંધીજીએ? તો યાદ રાખજો, ગુરુદેવ કહીને સંબોધનાર વ્યક્તિ ગાંધીજીને રવિન્દ્રનાથ ટાગોર. મહાત્માની ઉપાધિ આપી લીધી રવિન્દ્રનાથ ટાગોરે. અને રવિન્દ્રનાથ ટાગોર એટલે મિત્રો એવા વ્યક્તિ મોસ્ટ એમપી રવિન્દ્રનાથ ટાગોર એટલે એવા વ્યક્તિ મિત્રો કે જેના દ્વારા જે છે એ એવું કહેવામાં આવે છે કે જેને રવિન્દ્રનાથ ટાગોરે જનગણ મન લખેલું છે 1911 ની અંદર. 1905 ની અંદર ઓમાર સાંગા બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન પણ લખેલું છે. શ્રીલંકાનું પણ રાષ્ટ્રગાન લખેલું છે આ રવિન્દ્રનાથ ટાગોર એટલે એવા વ્યક્તિ કે જેને 1913 ની અંદર ગીતાંજલિ કૃતિ માટે સૌથી પહેલો નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલો હતો. બરાબર છે? નોબેલ પ્રાઇઝ ની શરૂઆત ક્યારે થઈ મિત્રો? તો નોબેલ પ્રાઇઝ ની શરૂઆત થઈ 1901 થી સર આલ્ફ્રેડ નોબેલ ની યાદમાં. સર આલ્ફ્રેડ નોબેલ ની યાદમાં મિત્રો આપવામાં આવે છે. સર આલ્ફ્રેડ નોબેલે છે મિત્રો ડાયનામાઇટ ની શોધ કરેલી હતી. ડાયનામાઇટ ની શોધ સર આલ્ફ્રેડ નોબેલે કરેલી હતી. અને આ 1901 થી આપવામાં આવે છે. બરાબર છે? અને સ્વીડન કન્ટ્રી દ્વારા આપવામાં આવે છે. સ્વીડન દેશ દ્વારા આપવામાં આવે છે. જ્યારે 1913 ની અંદર રવિન્દ્રનાથ ટાગોરને મળ્યો ત્યારે એ કૃતિ હતી ગીતાંજલિ કૃતિ. ગીતાંજલિ કૃતિ માટે આપવામાં આવેલો હતો. અને મોસ્ટ એપી ઈ સમયે રવિન્દ્રનાથ ટાગોર સૌપ્રથમ ભારતીય નહીં, સૌપ્રથમ એશિયન પહેલા વ્યક્તિ હતા કે જેને નોબેલ પ્રાઇઝ થી સન્માનિત કરવામાં આવેલા હતા. તો મિત્રો મોસ્ટ એમપી આપણે લોકોએ ચંપારણ સત્યાગ્રહ સમજો. તમને લોકોને મજા આવી હશે એવી આશા રાખું છું. અને જો તમને લોકોને મજા આવી હોય તો ખાસ કરીને મિત્રો બધા જ લોકો જે છે એ વહેલી તકે ખાસ કરીને અડ્ડા 247 ને સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકનની નિશાની દબાવી દેજો. અને મોસ્ટ આઈએમપી તમે લોકો ખાસ કરીને મારી ટેલિગ્રામ ચેનલ ભાવિન માંકડમાં જોડાવાનું ભૂલતા નહીં. આ મારી ટેલિગ્રામ ચેનલ છે BHAVINMANKAD. જે મારી ટેલિગ્રામ ચેનલ છે તો બધા લોકો જે છે ખાસ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. ડેઈલી રાત્રે 10 વાગે આપણી ક્વિઝ આવતી હોય છે મિત્રો, ડેઈલી રાત્રે 10 વાગે. તો ઈ ક્વિઝમાં પણ તમે લોકો જે છે એ જોડાવાનું ભૂલતા નહીં. ખાસ કરીને આપણી ક્વિઝ સુપર ડુપર આઈએમપી હોય છે. 30 days 30 question 30 મિનિટ, જે તમારી જિંદગી બદલી નાખશે મિત્રો. એવી તાકાત વાળી સિરીઝો હું તમારી સામે લઈને આવું છું મિત્રો. અને આ તમારા ગોલ ચેન્જ કરવા માટે ઇનફ સિરીઝ છે. બરાબર છે? બીજી ખાસ મહત્વની વસ્તુ, અત્યારે 1 વાગી ગયો છે મિત્રો, માથે 5 મિનિટ 6 મિનિટ થઈ ગઈ છે. અત્યારે રિદ્ધિ મેડમ નો લેક્ચર ચાલુ થઈ ગયો હશે. તો રિદ્ધિ રાજા મેડમ ના લેક્ચર ની અંદર ખાસ વયા જાઓ મિત્રો. જે તમને અર્વાચીન ગુજરાતી સાહિત્યના અતિ મહત્વના કવિઓ કરાવે છે અત્યારે. બરાબર છે? તલાટી બન કે રહેંગે ઝુકેંગે નહીં, તલાટી બન કે રહેંગે. તો અર્વાચીન ગુજરાતી સાહિત્યના કવિઓ કરવા માટે ખાસ વયા જાઓ. રાત્રે 9 વાગે મેડમની સુપર 30 ની સિરીઝ ચાલે છે. તો એમાં પણ ખાસ કરીને બધા લોકો ભાગ લઈ લેજો. અને મારી ટેલિગ્રામ ચેનલ ની અંદર જોડાવાનું ભૂલતા નહીં. ટેલિગ્રામ ચેનલ નું નામ છે ભાવિન માંકડ. કેવો લાગ્યો લેક્ચર, કેવો લાગ્યો સત્યાગ્રહ, ફૂલ ડિટેલ ચર્ચા કરવાની મારી પૂરેપૂરી ગણતરી હતી. તો તમને લોકોને આવી જ રીતે હું બધા સત્યાગ્રહ કરાવીશ. કેવો લાગ્યો લેક્ચર મને ખાસ કરીને જણાવી દો. લેક્ચર ગમ્યું હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને બધા જ લોકો તમારા ગ્રુપ સર્કલ ની અંદર લિંક શેર કરી દેજો. આપણી સત્યાગ્રહની સિરીઝ તોડી નાખી એવી હશે મિત્રો, એમાં શંકાને સ્થાન નથી. અહીંયા સુધી રાખીએ. આવજો, બાય બાય, જય હિન્દ, ટેક કેર ઓલ ઓફ યુ, બાય બાય.
આવજો.